આજનો કાર્યક્રમ દસકોઈ તાલુકાના અલગ અલગ ગામોમાંથી રાજપૂત સમાજના લોકો અહીંયા ઉપસ્થિત થયા છે અને અહીંયાથી રેલી સ્વરૂપે નારાબાજી કરી અને દસકોઈ મામલતદારને આવેદનપત્ર આપવાના છે રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ થાય એના માટે થઈને। બહુ પણ હજી સુધી ભાજપ હાઈકમાન્ડ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી અને કાલ ધંધુકામાં મિટિંગ મળી છે। આગળ કેવી રીતના મહાસંમેલન હશે અને બીજી જે રીતે વાત કરવામાં આવે રાજકોટ નહીં, રાજકોટ સિવાય અન્ય જગ્યાએ જે બીજેપીના વિરુદ્ધમાં મતદાન કરી શકશે સત્ય? અત્યારે હાલ અમારી એક જ માંગ છે અને એ રદ થવા માટેનો જે સમય છે જ્યાં સુધીમાં ટિકિટ રદ થઈ શકે છે ત્યાં સુધી અમારી આ માંગ ઉપર અમે અલગ અલગ જગ્યાએ સંમેલનો યોજી, સભાઓ યોજી અને રેલીઓ યોજી અને અમે વિરોધ કરીશું। જો પાર્ટી અમને નથી સાંભળતી અને ના સાંભળવા પાછળનું કારણ પણ એ લોકો કંઈક તો વિચારશે। અત્યારે હાલ અહીંયા જે ઊભા રહ્યા છે, અહીંયા જેટલા ઉપસ્થિત છે, વટવા વિધાનસભામાંથી ઘણા બધા આવે છે અને ઘરે ઘરે ભાજપનો કાર્યકર્તા છે। ભાજપે વિચારવું પડશે। આટલા સંનિષ્ઠ કાર્યકર્તાઓ કે જે લોકોએ એમને ખભે બેસાડી અને અહીંયાના ધારાસભ્ય અને સંસદ સભ્યોને લાખોની લીડ આપીને જીતાડ્યા હોય અને જો આવા ક્ષત્રિય સમાજ કે જે ભાજપની રીલની હડ્ડી કહેવાય છે અને એ રીલની હડ્ડીનું જો ભાજપ માન નહીં રાખે તો પછી સમાજ શાંતિથી બેસી અને વિચારીને નિર્ણય લેશે। આ મુદ્દો હવે કોઈ એક તાલુકા, એક જિલ્લાનો નથી રહ્યો, એક સીટનો નથી રહ્યો। રાજપૂત સમાજના ચૂલે ચૂલે આ મુદ્દો પહોંચી ચૂક્યો છે। આપ જોઈ શકો છો કે રાજપૂત સમાજની બહેનો દીકરીઓ કોઈ પણ દિવસ બહાર નથી નીકળતી પોતાના કામ અર્થે પણ અત્યારે ન્યાય માટે જ્યારે રોડ ઉપર ઉપસ્થિત થઈ છે ત્યારે ભાજપે એ ખૂબ જ ગંભીરપણે વિચારવું જોઈએ કે જ્યારે રાજપૂત સમાજની બહેનો દીકરીઓ નારીઓ જ્યારે નીકળે છે ત્યારે ખૂબ જ ગંભીર મામલો છે અને એમનું પરિણામ એમને ચોક્કસ જલ્દીમાં જલ્દી લાવવું જોઈએ। આવનાર સમયમાં શું આંદોલન હશે, શું આંદોલન કરશો અને જો ટિકિટ રદ નહીં થાય તો જે રાજપૂત સમાજમાંથી રાજકોટથી ચૂંટણીઓ લડવામાં આવશે? મેં આપણે જે રીતે કીધું એ કે એક વ્યક્તિ છે અને સામે એક સમાજ છે। આજે ભાજપના નાનામાં નાના કાર્યકર્તાને પણ તમે પૂછો કે એક વ્યક્તિને મનાવવો સારો કે 75 લાખ લોકોને સમજાવવા સારા? અને જો તમારા માટે એ વ્યક્તિનું મહત્ત્વ હોઈ શકે છે તો અમારા માટે અમારા સ્વાભિમાનનું મહત્ત્વ છે અને સ્વાભિમાનના ભોગે કોઈ દિવસ સમાધાન હોય? જય માતાજી। મારું નામ ઝાલા રણધીરસિંહ ભાવીરસિંહ, જેતપુર રાજપૂત સમાજ પ્રમુખ। અમારી એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરો, રદ કરાવે જ અમે પાર કરશું। અને જ્યારે રૂપાલા બે હાથ જોડીને માફી માંગતો હોય તો એ ખોટી છે માફી। એને માફી માંગવી હોય તો એમ કરવું જોઈએ કે મારા મુખમાંથી આ શબ્દો નીકળી ગયા છે એટલે હું મારી શ્રેષ્ઠતાથી મારે 5 વર્ષ લડવું નથી તો અમે એને ખંભા માથે બેહાડત। અમને કોઈ ભાજપનો વિરોધ નથી, અમને કોઈ પક્ષનો વિરોધ નથી, કોઈ કોમનો વિરોધ નથી। અમારી ભેગી અત્યારે 18 કોમ છે માટે અમે કોઈ વિરોધ કોઈનો કરતા નથી। અમારે એક આનો જ વિરોધ છે બરાબર। એટલે એની ટિકિટ કાપે જ અમે પાર કરશું અને એને સંસ્થાએ માગી લીધી હોત તો અમે એને ખંભા માથે બેહાડત। જય માતાજી। તમારું નામ અને હોદ્દો? મારું નામ વિક્રમભાઈ અલેકભાઈ મોયા, જેતપુર શહેર તથા તાલુકા કાઠી ક્ષત્રિય સમાજ અને રાજપૂત ક્ષત્રિય સમાજ અને 18 અમારા ક્ષત્રિય સમાજના પ્રમુખ, રાજપૂત કરણી સેનાના પ્રમુખ એનો મારો હોદ્દો છે। અને રૂપાલા સાહેબને એક જે આ ટિકિટ રદ કરવા માટે અમે અત્યારે અમારા 18 વર્ષના સમાજ બધા ભેગા થયા છીએ અને એને સાહેબને જો આવું એને પોતાની 40 વર્ષના કેરિયરમાં આવું કોઈ દી એને ભાષણ કર્યું નથી એટલા માટે એને માફી માંગી, પણ અમે એને માફી પણ આપી દીધી, એનો કોઈ સવાલ નથી અમને। પણ એમને પોતાને સ્વૈચ્છિક એમની ટિકિટ રદ કરવી જોઈએ અને એને એમ કહેવું જોઈએ કે ભાઈ હું ક્ષત્રિય સમાજનો ઋણી છું, અત્યાર સુધી જે મને એમને સાથ સહકાર આપ્યો છે તો એમને જતું કરી અને એને પોતાની ટિકિટ સ્વૈચ્છિક રદ કરવી જોઈએ અને એને પોતે પાર્ટીના જે પ્રેસિડેન્ટ હોય ભાજપ સરકારના એમને પોતાનું રાજીનામું આપવું જોઈએ અને એમને પોતાને એવું ફીલ થવું જોઈએ કે ના આ મારાથી આવી મોટી ભૂલ થઈ છે તો મને માફ કરી દે। ક્ષત્રિય સમાજ એમને માફ તો કર્યું જ છે 100%, પણ એમને પોતાનું રાજીનામું પોતે સ્વૈચ્છિક આપી દેવું જોઈએ। ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ભાજપ સરકારને આખું ખોલશું, એમને જગાડશું, એમના જે મેન પ્રેસિડેન્ટ હોય એમને પણ એની મુલાકાત લઈશું, સમાજ 18 વર્ષ એમને મળવા જશું અને એમનું જે કંઈ રહેશે એ અમે આગળનો રણનીતિ અમે આગળ નેક્સ્ટ ટાઈમ વિચારશું। જય ભવાની, જય ચાપરાજ બાબુ। મારું નામ ખુશાલીબા દેવેન્દ્રસિંહ જાડેજા। અમે હાલ જેતપુર રહીએ છીએ અને
અત્યારે અમારો સમગ્ર ક્ષત્રિય સમાજ અમારી સાથે 18 વરણ છે અને અમારી એક જ માંગ છે કે આ રૂપાલા સાહેબ જે બીજી કાસ્ટમાં જઈ અને જે એક સમાજને ઊંચો બતાડે છે જ્યારે બીજા સમાજને નીચો પછાડવાની જે કોશિશ એણે બતાવી છે અને જે ક્ષત્રિય રાજપૂત સમાજ વિશેની જેમણે ટિપ્પણી કરી છે એના વિશેનો અમને આ વિરોધ છે અને અમને કોઈ સમાજ વિશે કોઈ પાર્ટી વિશેનો વિરોધ નથી. અમને વિરોધ માત્ર એક જ વ્યક્તિ વિશેનો છે કે રૂપાલાભાઈ વિશે અમને વિરોધ છે અને એમની ટિકિટ રદ થવી જોઈએ. અમારા સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજની આ માંગ છે અને આ માટે અમે આજે સમગ્ર ક્ષત્રિય સમાજ જેતપુરનો ભેગો થયો છે. અમારી સાથે 18 વરણ છે અને હાલ અમે જેતપુર મામલતદારે સાહેબને આવેદન આપવા માટે ગયા હતા અને અમારી એક જ માંગ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય. જય માતાજી. જય માતાજી. મારું નામ વનિતાબા જાડેજા. હાલ જેતપુર અહીંયા અમે બધા જેતપુર ક્ષત્રિય સમાજના બૈરા અને જેન્ટ્સ ભેગા થયા છે. રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ જેતપુર તાલુકા મામલતદારે. પણ અમારી એક જ માંગ છે કે કોઈ પણ કિંમતે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ, કારણ કે એને અમારા ઇતિહાસ સાથે ચેડા કર્યા છે. અમારે અંગ્રેજોના સમયમાં એને વાત કરી છે કે રજવાડા રોટી બેટીનો વ્યવહાર કરતા હતા, એ તદ્દન ખોટું છે. એટલે એનાથી અમારા ક્ષત્રિય સમાજને બહુ મોટો રોષ જાગ્યો છે કે આવું કોઈ દિવસ બન્યું જ નથી તો એમનાથી બોલાય કેમ. એટલા માટે અમે એમના માટે વિરુદ્ધમાં આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમે જરૂર એના વિરુદ્ધ પગલાં લેશું. અમે બધાય ક્ષત્રિયો અમે મર્યાદામાં રહેવા વાળા છીએ. અમે કોઈ દિવસ રોડ ઉપર આવીએ નહીં, પણ અમારા આત્મસન્માનની વાત છે કે રૂપાલાભાઈ એવો નામ લીધું કે રોટી બેટીનો, એટલે અમારા સ્ત્રીઓને બહાર આવવું પડ્યું. એટલે અમારે અમારી મર્યાદા મૂકવી પડી, પણ અમે છેક સુધી લડશું અને રૂપાલાભાઈની ટિકિટ રદ કરાવીને જ જમશું. અમારો એક જ અત્યારે પ્રશ્ન છે કે રૂપાલાની ટિકિટ રૂપાલાની